ધન્ય છે ભારતના સંતોને કે આજે જીવને જગાડવા માટે તન મન ધનથી સેવા કરી રહ્યા છે. વિવેકાનંદે ખરું જ કીધું છે કે માનવ સેવા એ પ્રભુ સેવા. કારણ કે આ સંતોના સાનિધ્યથી, આ સંતોના સંગથી ખરી માનવતા પ્રાપ્ત થાય છે. આ સભામાં જાણતલ બેઠા છે. આ સભામાં એવા જિજ્ઞાસુ બેઠા છે. કારણ કે પોતાના સ્વરૂપને પારખે છે. એટલા માટે આ જીવન ધન્ય બને છે. આનંદ ઘડી હે તે ભજવા હરી. સંતોના સાનિધ્યમાં જઈએ તો આવી આનંદની ઘડી પ્રાપ્ત થાય. કારણ કે આનંદ એ પરમાત્માનું સ્વરૂપ છે. સત, ચિત્ત અને આનંદ, જેનું ચિત્ત સત સાથે જોડાયું છે એને આવો આનંદ, અખંડ આનંદ પ્રાપ્ત થાય છે. એટલા માટે સંતોનું આવું પરમાર્થનું કાર્ય હોય છે. માટે જ કહેવાયું છે કે સંત બડા પરમાર્થી તાકા શીતલ અંગ, તપત બુજાવે ઓર કે દે દે અપના રંગ. સદગુરુની બલિયારી કે સદગુરુ કરુણા કરે, કૃપા કરે ને તો પોતાના રૂપે સ્થાપે. એમાં કાંઈ પણ બાકી ન રહેવા દે. આ સદગુરુની બલિયારી છે. પણ સદગુરુ ઉપર પૂરી નિષ્ઠા હોય, સદગુરુની વાત ઉપર પૂરો વિશ્વાસ હોય તો જરૂર આ દિલ છે પવિત્ર બને છે, આ જીવન છે સફળ બને છે. માટે જ કહેવાયું છે કે ચારિત્ર્યની શુદ્ધિ સિવાય અદ્વૈત જ્ઞાન પ્રાપ્ત થતું નથી. પવિત્ર જીવન બનાવ્યા સિવાય ઈશ્વરની ઓળખાણ થતી નથી. ચારિત્ર્યની શુદ્ધિ ક્યારે થાય કે ખરો શૂરવીર તો એને કહેવામાં આવે છે કે આ જીવનમાંથી જેને દારૂ મૂક્યો હોય, જુગાર મૂક્યો હોય, માંસાહાર મૂક્યા હોય, ચોરી મૂકી હોય, વ્યભિચાર મૂક્યો હોય, એ ખરો શૂરવીર કહેવાય છે. માટે કાયરતા મૂકવાની જરૂર અને આવી શૂરવીરતા. કારણ કે ભક્તિ એ તો શૂરવીરના કામની છે. ભક્તિ છે શૂરવીરના કામની, નહીં કાયરનું કામ. પ્રથમ પેલું મસ્તક મૂકી વર્તી લેવું નામ. આ માથા સાથેનો માલ છે. આવો અગમ નિગમની સદગુરુ મહારાજે આપણને એવી કરુણા કરી અને આ ઘટમાં જ એવા ગોવિંદની ઓળખાણ કરાવી છે. માટે દેહનો ભાવ મૂકી અને વિદેહી ભાવ પ્રાપ્ત કરવાની જરૂર છે. કારણ કે સદગુરુ મહારાજ આ દેહથી પર વિદેહી સ્વરૂપમાં આપણને સ્થિર કરાવે છે. સદગુરુ અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જાય છે. સદગુરુ મૃત્યુમાંથી અમરત્વ તરફ લઈ જાય છે. કારણ કે જેનો જન્મ છે એનું મૃત્યુ છે જ, જે ઉત્પન્ન થાય એ પ્રલય થાય જ. માટે આ દેહ છે એ નાશવંત છે. એટલા માટે કહેવાયું છે કે નાશવંતનો નેડો મૂકી સંત શરણાગત રહીએ. આ સંતનું શરણ સ્વીકારવાની જરૂર. અને જેને જેને સંતનું સાનિધ્ય સ્વીકાર્યું છે, સંતનું શરણ સ્વીકાર્યું છે, એનો અહમનો ભાવ ગવે છે. એટલા માટે કહેવાયું છે કે પ્રથમ નમો ગુરુદેવને, જેણે આપ્યું નિજ જ્ઞાન. જ્ઞાન થકી ગોવિંદ ઓળખા ટળી ગયું દેહ તળું અભિમાન. આપ ભવે આ દેહનું અભિમાન મળતું નથી. સદગુરુનું જ્ઞાન મળે અને ગોવિંદની ઓળખાણ થાય તો હુંનો ભાવ ગવી જાય છે. એટલા માટે સદગુરુની બલિયારી, સદગુરુના જેટલા ગુણ ગાય એટલા ઓછા. આયુષ્યમાં સર્વોચ્ચ પદ હોય તે ગુરુપદ છે. માટે કહેવાયું છે કે ગુરુપદ પંકજ પૂજતા 14 લોક પૂજાય. શિવ વિરંસી શારદા ગુરુ તણા જસ ગાય. જે જસ સરસ્વતીએ ગાયા હોય, મહાદેવે ગાયા હોય, ઋષિમુનિએ જસ ગાયા હોય, એ જસ ગાવાનો અવસર આજે આપણને વર્તમાનમાં મળ્યો છે. આધુનિક યુગમાં દોડધામનો યુગ છે. આજે કળવાનો યુગ, કળયુગ કહેવાય, પણ કળવાનો યુગ છે. આજે પણ આ સંતો વિલસી રહ્યા છે. આ સંતોની બલિયારી છે. અને આ સંતોનો એક જ ભાવ કે પોતે જાગે અને બીજાને જગાડે, પોતે તરે અને બીજાને તારે, પોતે જાણે અને બીજાને જણાવે. આ સંતોની બલિયારી છે. માટે વિશ્વ આત્મા અખંડ સ્વરૂપ
ખ્યાસાતાણી ન કરો ભાઈ એ જ્ઞાની પુરુષની સમદ્રષ્ટિ માટે આપણને સદગુરુ મહારાજે એવી સમદ્રષ્ટિ આપી છે અને એ દ્રષ્ટિ જેને પ્રાપ્ત થઈ છે એને ખ્યાસતાણ મટે છે અને અખિલ વિશ્વમાં એક જ પરમાત્મા છે. એટલા માટે સત્ય એક જ હોય, સત્ય અનેક ન હોય. કારણ કે ઋષિ મુનિઓ એને અનેક નામે બોલાવી રહ્યા છે. કોઈએ એને સત કીધું છે, કોઈએ વચન કીધું છે, કોઈએ નામ કીધું છે. માટે નિરાત મહારાજની જે પરંપરા છે, જ્ઞાન ધારા છે, એમાં કહેવાયું છે કે નામ સમોવડ નથી જાણજો, કેવા સરખું કહે સ્થાવર જંગમ સબર બરાબર સદગુરુ શબ્દે લઈ. સદગુરુના શબ્દ વગેરે સ્થાવર જંગમમાં જે વસ્તુ બિરાજમાન છે એની અનુભૂતિ થતી નથી. માટે જેને સદગુરુનો આવો સત શબ્દ મળ્યો છે એટલા માટે જ કહેવાયું છે કે જુઓ અને વિચારી હો જુગતે, આત્મ જ્ઞાન વગર નથી મુક્તિ. આપણા હો ભાઈ કે આજ આપણું ભાગ જાગી ગયું કે સદગુરુ મહારાજે આપણને એવી જુક્તિ બતાવી અને એ જુક્તિ થકી આપણે મુક્ત પદને માણી રહ્યા છે, એ આનંદ માણી રહ્યા છે. માટે ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મળ્યા રહો. આ જીવનમાં અવિરત સત્સંગ મળે, આ જીવનમાં અવિરત સંતોનો સંગ મળે એવા પ્રયત્ન કરી. માટે ઉઠ જાગ મુસાફિર ભોર ભયા. આપણા માટે તો સોનાનો સૂરજ ઉગ્યો છે. માટે જેને સત્સંગનો ખંત હોય છે એને સંત મળે છે અને સંત રીજે તો એવી શાંતિ પ્રાપ્ત થાય છે. માટે સંતોષી નર સદા સુખી. સુખ છે સંતોમાં રહેલું છે, સત્સંગમાં રહેલું છે, સમજણના ઘરમાં સુખ રહેલું છે અને એ સુખ શાશ્વત છે. માટે આનંદ ઘડી એ તે ભજવા હારી. બોલો સદગુરુ મહારાજની જય. જમાવે.